બીજા વિશ્વયુદ્ધ સમયની વાત છે। સમુદ્રની વચ્ચે એક મોટું જહાજ આગળ વધી રહ્યું હતું। તેમાં ભરેલી હતી ખાંડ, બ્રિટન માટે જીવદોરી સમાન ખાંડ। પણ અચાનક આકાશમાં ગર્જના થઈ, જર્મન યુદ્ધવિમાનો આવી પહોંચ્યા, બોમ્બ પડ્યા અને થોડા જ પળોમાં આખું જહાજ સમુદ્રમાં સમાઈ ગયું। થોડા દિવસ પછી બ્રિટિશ રેડિયો પર અવાજ આવ્યો, દેશમાં ખાંડની અછત છે, હવે રેશનમાં મળશે। આ સમાચાર સાંભળીને આખા દેશમાં ચિંતા ફેલાઈ ગઈ। તે સમયના વડાપ્રધાન ચર્ચિલ, એમણે વિચાર્યું, આ સંકટમાં લોકો કેવી પ્રતિક્રિયા આપે છે, અને તેઓ નીકળી પડ્યા લંડનની સડકો પર। લંડનમાં તેમણે જે જોયું તે જોઈને તેઓ થોડા નિરાશ થઈ ગયા। દરેક દુકાન સામે લાંબી લાઈનો, લોકો ઊભા રાહ જોઈ રહ્યા। ચર્ચિલના મનમાં આવ્યું, લોકો ગભરાઈ ગયા છે। પણ જ્યારે તેઓ લાઈનમાં ઊભેલા થોડા લોકો પાસે ગયા અને પૂછ્યું, તમે અહીં શા માટે ઊભા છો? ત્યારે જે જવાબ મળ્યો તે ઇતિહાસ બની ગયો। અમારી પાસે ખાંડ વધારે પડી છે, અમે તેને સરકારને પાછી આપવા આવ્યા છીએ। ચર્ચિલના આંખોમાં ચમક આવી ગઈ। તેમણે અંદરથી અનુભવ્યું, આવી પ્રજા હોય તો દેશ ક્યારે હારતો નથી। અને તેઓ વિશ્વાસ સાથે પાછા ફરી ગયા। હવે જરા આજના સમયમાં નજર કરીએ। આપણામાંથી ઘણા લોકો કારમાં પહેલેથી પેટ્રોલ ભરેલું હોય છતાં, કોઈ તાત્કાલિક જરૂર ના હોય છતાં 2 થી 2 કલાક લાઇનમાં ઊભા રહીને 200 રૂપિયાનું પેટ્રોલ બાળીને 1500 રૂપિયાનું વધુ ભરાવી આવે છે અને પછી ગર્વથી કહે છે, આજે તો જંગ જીતી લીધો। સાચી વાત તો એ છે, પોપટની જેમ જય હિન્દ બોલવાથી દેશભક્તિ સાબિત નથી થતી। મુશ્કેલીના સમયમાં દેશને સહકાર આપવો, દેશની મુસીબતમાં સામેલ થવું, દેશ માટે સાચું વર્તન કરવું, બીજા લોકોની જરૂરિયાત સમજવી, ઈમાનદારી રાખવી, એ જ સાચી રાષ્ટ્રભક્તિ છે।